બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. કેમ છો સગલા? આજે આપણે બ્લાઉઝનું કટિંગ જોઈએ છે. એકદમ ઇઝીલી મેં આપને બતાવીશ. બ્લાઉઝનો કટિંગમાં આપણે બ્લાઉઝનું જે કપડું છે 1.25 મીટર યા તો 1.5 મીટર આપણે જોઈએ છે, કેમ કે આપણે થોડુંક નીચેથી એટલે થોડું લૂઝ બનાવીએ છીએ, નીચેથી બનાવીએ છીએ, એટલે આપણે 1.25 યા તો 1.5 મીટર જોઈએ. 1.5 મીટર તો આપણે જોઈએ જ છે બરાબર બનાવવા માટે. કપડું આપણે 1 2 3 4 એ તો ફોલ્ડ કરી લેવાનું. આ 2 છે અને આપણે આ રીતના થોડું ફોલ્ડ કરી લેવાનું. ફોલ્ડ થઈ ગયું. જે આપણા પાસે જે બ્લાઉઝ હોય છે એ આપણે લઈ લેવાનું છે. એકદમ ઇઝીલી કટિંગ કરતા બતાવીશ કે જે બી આપણું બ્લાઉઝ છે એ આપણે લઈ લઈએ. એને આપણે હાફ ફોલ્ડમાં કરીશું. આવી રીતના હાફ ફોલ્ડ કરી ને આપણે એને આવી રીતના મૂકી દેવાનું કટિંગના ડાયાગ્રામ પર. આ આપનું માપ છે ને આપનું કપડું છે જેના ઉપર આપણે કટિંગ કરીશું. આપણે હવે જોઈ લેવાનું કે આપણે કેટલું લૂઝ જોઈએ છે. હવે આ મારું ફિટિંગવાળું એકદમ પરફેક્ટ છે. મને હજી થોડું લૂઝ જોઈએ છે, થોડું નીચેથી બી મને લોંગ જોઈએ છે, તો એના હિસાબે પછી મેં સેટિંગ કરીશ કે હવે આ મને થોડું લૂઝ કરવાનું છે. તો આ જે કપડું છે એને મેં થોડું હજી આગળ એને જવા દઈશ. ને આ જે છે મારું બ્લાઉઝ એને મૂકીશ અને અંદર આપણે 1/2 ઇંચ સિલાઈ બી આવી ગઈ, પ્લસ આપણે કપડું બી બરાબરથી આવી ગયું કે આપણે જેટલું જોઈએ છે આટલું આપણે લઈ શકીએ છીએ. હવે તો આપણે પહેલે બ્લાઉઝનું સેટ કરી લેવાનું. બાય ને બી થોડું આપણે આમ સેટ કરી લઈશું. આવી રીતે મૂકી ગયું. પછી આપણે ડાયાગ્રામ પર પેન્સિલથી યા તો માર્કથી આપણે એને કવર કરી લઈએ છીએ. ચોકથી આપણે ડાયાગ્રામ બનાવી લઈએ છીએ. પાછળ જે છે ને આપણું નેક એ અહીંયા 3 ઇંચ રહેવું જોઈએ. તો 3 ઇંચ પર આપણે એ તો પોઈન્ટ આપવાનું. એ આપણે અડી લઈશું. આ 3 અને આ અડી આપનો પાછળનો નેક છે, એના હિસાબે આપણે રાઉન્ડ સર્કલ કરી લેવાનું છે. અહીંયા આગળ અને પાછળનું પહેલે આપણે બરાબરથી કટિંગ કરીશું, એના પછી આપણે આગળનું પેટર્ન આપી શકીએ છીએ. આપણે કટિંગ નહીં કરતા, પહેલે આપણે બધું ડાયાગ્રામ કરી લઈએ છીએ. હવે આપણે આ જે બાય છે એને અહીંયાથી અહીંયા ત્યાં થોડું ફોલ્ડ કરી લેવાનું કે આપણે મેઝરમેન્ટ કરવાનું એકદમ ઇઝી પડે. આ શોલ્ડર છે, શોલ્ડરનો આપણે 1/2 એન્ડ 1/2 1 ઇંચ આપણે રાખવો પડશે. એના હિસાબે આપણે શોલ્ડર અહીંયા લેવાનું, પ્લસ આપણે 1 ઇંચ કરી શકીએ છીએ. નેકની સિલાઈ અને આપણે પછી અહીંયા આવશે તો આપણો શોલ્ડર આવશે, બાયની સિલાઈ, એ બંને સિલાઈ આપણે અહીંયા કવર થઈ જશે. અને પછી આપણે અહીંયા ડાયાગ્રામ આપીએ છીએ. આપનો બગલનો પાર્ટ છે, આજે આવે છે બગલ આવે છે, આપણે બગલને અહીંયા લઈશું. આ બેને આપણે અટેચ કરવાના છે. ડાયાગ્રામ બની ગયો. હવે આપણે આ બેને અહીંયા નીચે સુધી લઈ જવાનું. આપનો ડાયાગ્રામ અને સાથે કપડાના ઉપર કટિંગ ડાયરેક્ટ બનીને રેડી છે. આપણે એને પહેલાં કટિંગ કરી લઈશું.
પછી બાય કટિંગ કરી લઈશું. હવે આપણે સ્ટ્રેટ કટિંગ કરી લઈશું. નોખું કટિંગ થઈ ગયું. નેક, શોલ્ડર, બગલ અને આખો આપનો પાર્ટ જે થશે એ આપની બાય બનશે. હવે આ જે બે પાર્ટ છે આપણા એને આપણે કટ કરી લેવાના. બે શોલ્ડર છે એને આપણે એકદમ ઇઝીલી કટ કરી લઈએ છીએ. એક પાર્ટ આપણું બેક સાઈડ રહેશે તો એક પાર્ટ આપણું આગળનું રહેશે. એક પાર્ટ આપણું પાછળનું છે. હવે આ આગળનું પાર્ટ એને આપણે થોડું કટિંગ કરી લઈએ છીએ. પાંચ યા તો 6 ઇંચ જેટલું રહી છે. આપણે આમ જોઈ શકો છો કે કેટલું આપણે નેક જોઈએ છે. એના હિસાબે પછી આપણે નેક લેવાનું. અહીંયા 6.5 છે. આપણે અહીંયા 6 લઈશું કેમ કે આપણે જે રીતે નેકની સિલાઈ કરીએ છીએ એના અંદર આપણું કવર થઈ જાય છે. અને આ છે હવે આ બે પાર્ટ અહીંયાથી આમ જોઈન્ટ કરી રાઈટ થઈ ગયું. અહીંયા આપણે 1/2 ઇંચ સિર્ફ બગલનો પાર્ટ આ જે છે આ વાળો પાર્ટને આપણે નહીં છોડવાનું. આ જે છે આ વાળું હાથથી કે 1/2 ઇંચ આ પાર્ટને કટ કરવાનું. આ પાર્ટને કટ કરવાનું. હવે આપણે ટક્સની માર્કિંગ કરી લઈએ છીએ. ટક્સ કોઈને 1 જોઈતા હોય છે, કોઈને 2 જોઈતા હોય છે, એના હિસાબે છે. એ આપણે 7 ઇંચ પર માર્કિંગ કરી લઈએ છીએ. અહીંયાથી બી 7 ઇંચ પર માર્કિંગ. અગર આપને કન્ફ્યુઝિંગ થતું હોય કે માર્કિંગ નથી કરવું, આપણે ટક્સ ડાયરેક્ટ જ રેડી કરવાના છે તો આ પાર્ટ છે આપણે એને હાફ કરી લેવાનું. પાછો હાફ થઈ ગયો આપણો પાર્ટ. આ આગળનો પાર્ટ છે એના ઉપર મેં આપણે ઇઝીલી ટક્સ બતાવું છું કે આપણે કેવી રીતના કરી શકીએ છીએ. આપણે હવે ડાયરેક્ટ ટોપ જ પહેરીએ છીએ. બ્લાઉઝ પટ્ટી, બટન પટ્ટી કે એવું કંઈ બી નહીં કરતા બ્લાઉઝના અંદર. તો પણ આપણે ટક્સ મૂકીશું. બેક સાઈડ પર કરી આગળનો પાર્ટ છે એને પાછળ બેક કરી અને આપણે જે બ્લાઉઝ પહેરતા હોઈએ છીએ જે બી આપણા પાસે હોય અવેલેબલ એ આપણે આવી રીતના મૂકી દેવાનું. ઉપર શોલ્ડર અને આવી રીતના મુકાઈ ગયા પછી આપણે ટક્સનું મેઝરમેન્ટ એકદમ ઇઝીલી કરી શકીએ છીએ. જેમ કે અહીંયા મેં આપને બતાવી આ 1, 2 અને 3 કાપા કરી લેવાના. એના પછી અહીંયા આપણે આ ફર્સ્ટ ટક્સ નીચેનો છે. આ જે ટક્સ છે લોંગ વાળો એ છે. અહીંયા આપણે
અહીંયાથી આપણે હાફ ઇંચ જેટલું છોડી દેવાનું. અહીંયા બાજુ આપણે માર્ક કરી લેવાનું, 1 પોઈન્ટ આવશે. હવે અહીંયા આપણે અટેચ તો નથી કરવાનું, જોઈન્ટ આપણે કરવાનું નથી, તો આપણે સેકન્ડ સાઈડ પર એટલે બગલની સાઈડ પર આ બાજુ બી આપણે માર્કિંગ કરી લઈએ છીએ. એક માર્કિંગ અહીંયા આવશે ને બીજી માર્કિંગ અહીંયા આવશે, ક્રોસમાં આવશે. આજે બે સિલાઈ છે આપની, અહીંયા સિલાઈ થશે. સેમ આપણે આ સાઈડ પણ એવી રીતના જ કરી લઈશું. એકદમ ઇઝી ટ્રીક છે કે આપ એકદમ ઇઝીલી બ્લાઉઝ રેડી કરી શકીએ છીએ ઘરમાં જ. હાફ ઇંચના આસપાસ આપણે એને છોડી દેવાનું છે. ત્રણ કાપા કરી અહીંયા એક પોઈન્ટ આવશે, સેકન્ડ પોઈન્ટ, આ બેના વચ્ચેનો આપણે ગેપ જોઈ લઈએ. લગભગ 2 ઇંચ જેટલો જ રહે છે, દોઢિયા તો 1.5 ઇંચ જેટલો જ છે. અને સેમ આપણે બેક સાઈડ પર એવી રીતના જ કરી લેવાનું છે. તો બેક સાઈડ પર આપણે આવી રીતના મૂકી દીધું, એના પછી આપણે આને ડાયરેક્ટ આવી રીતના જ મૂકી દેવાનું, ખોલીને પૂરું. જે આપણી મેઝરમેન્ટ છે બે સાઈડ અને અહીંયા એ આપણે કરી લેવાનું. એકદમ ઇઝી છે. આપનું આખું ડાયગ્રામ બનીને રેડી છે. હવે આપણે બાય કટિંગ કરી લઈએ છીએ. એકદમ ઇઝી છે, ઘણું જ ઇઝી છે. બાયના અંદર આપણે કપડું આવી રીતના મૂકી દેવાનું. મેઝરમેન્ટ આપણે જોઈ લઈએ, એના અંદર બી આપણે મેઝરમેન્ટ કરી શકીએ છીએ. આ છે આપની બાય, શોલ્ડર ટુ બગલનો પાર્ટ છે. આ પાર્ટ છે આપનો નીચે હાથનો, તો એની આપણે પહોળાઈ જોઈ લઈએ 6.5, એટલે આપણે 7 ઇંચ સમજીએ. 7 અને પ્લસ આપણે 1 લઈશું એટલે 8 ઇંચ. અને શોલ્ડરની જે લંબાઈ છે એ આપણે જોઈએ 7 ઇંચ, એ આપણે લઈશું 9 ઇંચ, કેમ કે અંદર બી ફોલ્ડ કરવું છે ને આ પટ્ટી બી ફોલ્ડ કરવી છે. 7 પ્લસ 9 આપણે 8 થવી જોઈએ. 8 દુ 16, આપણે હાફ લીધું છે તો એનું ફૂલ કરવાનું, એટલે આપણે 16 પાસે માર્કિંગ કરી લઈશું. સિક્સટીન 70 આપણે લઈ લેવાનું. અને હાફ ફોલ્ડ કરી લઈએ છીએ. आठ इंच 8.5 इंच है ने अपनी लंबाई अपने जोई थी शोल्डर टू कि अपना हाथ नो पार्ट 9 इंच लईशू એટલે અહીંયા આ બે પાર્ટને આપણે શેપ આપવાનું છે.
પાછું આપણે આ બગલથી કે નીચેની સાઈડ આ વાળી સાઈડ બી મેઝરમેન્ટ કરીશું. 3 ઇંચ છે તો આપણે 4 ઇંચ અહીંયા આપણે મેઝરમેન્ટ કરી લઈએ છીએ એને બી. હવે પોઈન્ટ આ અને પોઈન્ટ આ બેને આપણે મેચ કરી લેવાનું છે. અને આને બી આખું આપણે કટિંગ કરીશું તો આપણે આનો શેપ મિલી જશે. એકદમ ઇઝીલી ડાયાગ્રામ મેં આપને બતાવી છું. અને પછી આપણે આટલું કટિંગ થયા પછી નેકનો પાર્ટ જોઈએ છે કે આપણે ઉપર પટ્ટી અટેચ કરવાનું છે. એના માટે જે ગલા પટ્ટી કહીએ છીએ આપણે એ આપણે અટેચ કરવાનું છે. એક આગળના પાર્ટની પટ્ટી અને પાછળના પાર્ટની પટ્ટી આપણી કટિંગ થઈ ચૂકી છે. અગર આપણે ના સમજ પડે કે મને કટિંગ કરવામાં થોડું ફેર લાગે છે તો આપણે આ જે નેક છે એને આવી રીતે મૂકી અને આને આવી રીતે મૂકવાનું ને 1 ઇંચ આપણું બંને સાઈડથી રહેવા દેવાનું. નીચેથી પટ્ટી બી આપણે 1 ઇંચ રહેશે અને સાઈડથી બી 1 ઇંચ રહી. પછી આના પર ડ્રો કરી ને આપણે આને કટિંગ કરી શકીએ છીએ. એકદમ ઇઝીલી એમ બી કરી શકીએ છીએ અને આમ બી કટિંગ કરી શકીએ છીએ. પછી આપણે સ્ટીચ કરીશું ત્યારે આપણે એને શેપ આપી શકીએ છીએ. આ નાનું અને આ મોટું. એકદમ ઇઝીલી આપણું બ્લાઉઝ કટિંગ થઈને રેડી છે. આપ સગલાને મારો વિડીયો પસંદ આવે તો પ્લીઝ વિડીયો લાઈક કરીએ. કે ના સમજ પડે તો કમેન્ટ્સમાં જરૂર પૂછીએ. આપ સગલાનો સપોર્ટ મળે છે એના માટે ઘણું ઘણું શુક્રાન.